વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત સ્વાધ્યાય 2.2 માં આપનું હાર્દિક સ્વાગત છે। 2.1 કહેલું હતું, 2.2 માં આપણે સરવાળા ગુણાકાર શીખવાના છે। તમને એમ હશે હજી સરવાળા ગુણાકાર? હા, આપણે હજી સરવાળા ગુણાકાર જ કરવાના છે। જો સૂચના જોઈએ, દાખલો પહેલો, યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો। સરવાળો આવડે છે આપણને, પણ એને સૂચનામાં કીધું યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો। સરવાળો કરો એટલે ઊભું ગોઠવી સરવાળો નથી કરી નાખવાનો, રકમને એવી રીતે ગોઠવવાની જેથી સરવાળો કરવો સહેલો પડે। તો કેમ જોવું? તો ભાઈ એકમ નામ જો, આમાં 7, આમાં 8, આમાં 3, ક્યાં બે એકમને ભેગા કરીએ તો રકમ છે એ શૂન્ય વાળી એટલે 10, 100 કે 1000 માં ફેરવી શકાય એવી કઈ છે? તો કે ભાઈ આ 7 અને 3 ને ભેગા કરીએ તો 10 થાય। તો એ બેનો સરવાળો પહેલા કરીએ આપણે। જો 837 વત્તા 363 વત્તા 208, આ કાઉન્સ તમે સમજવા માટે કીધું, તમે ના કરો તોય ચાલશે। મતલબ આ બેનો સરવાળો પહેલા કરવાનો છે જેથી રકમ શૂન્ય વાળી થઈ જાય, અથવા તો દશક, 100 કે 1000 માં શૂન્ય આવીએ પછીની રકમ પછી ઉમેરવી। તો પહેલા આ બેને ભેગા કરીએ। 7 ને 3 10 નું શૂન્ય વધી 1, 3 ને 4, 4 ને 6 10 નું શૂન્ય વધી 1, 8 ને 9, 9 ને 3 12, 1200 વત્તા 208। હવે તો મોટે થઈ જાય 1200 ને 200, 12 ને 2 14, 1408। આવી રીતે જો સૂચના જોજો, ક્રમમાં યોગ્ય ક્રમમાં ગોઠવીને સરવાળો કરવાનો છે। તમે ઊભો સરવાળો કરી નાખશો દાખલો ખોટો ગણાય। ક્રમ જળવાવો જોઈએ, એટલે કે તમારે આવી રીતે એકમ, દશક, 100 માં શૂન્ય આવે એવી રીતે ગોઠવવાનું છે। જોઈ બીજો દાખલો, બે રકમને ભેગા કરીએ। 1962, 453, 1538, 647। હવે તો કે ચાર રકમ છે, ચાર ને કઈ રીતે ભેગી કરવી? તો ભાઈ બે ની જોડી બનાવો। 2 3 તો કે 5 2 8 10। હા, આ બે ની જોડી બનશે 1962 વત્તા 1538, એકાની જોડી બની ગઈ। હવે 453 વત્તા 647, આ બે ની જોડી બની ગઈ। મતલબ ચાર રકમ છે તો બબે ની જોડી બનાવીએ। આ બબે ની જોડીમાં કઈ રીતે બનાવ્યા? તો કે છેલ્લા અંક એકમના અંકથી સરવાળો 10, 100 કે 1000 થવો જોઈએ। 2 ને 8 10 એટલે એની જોડી બનાવી, 3 ને 7 10 એટલે એની જોડી બનાવી। હવે તો પેલા આ બેનો કરી લે, આ બેનો કરી લે। 2 ને 8 10 નું શૂન્ય વધી 1, 6 ને 1 7, 7 ને 3 10 નું શૂન્ય વધી 1, 9 ને 1 10, 10 ને 5 15 નું શૂન્ય વધી 1, 1 ને 1 2, 7 ને 3 10 નું શૂન્ય વધી 1, 5 ને 6 ને 4 10 નું શૂન્ય વધી 1, 4 ને 5 8 ને 6 11। જો બે રકમ શૂન્ય વાળી આવેલી છે, આ બે માં શૂન્ય છે, આમાં શૂન્ય છે। હવે એનો સરવાળો કરીએ। બે શૂન્ય છે તો બે શૂન્ય એમ, 5 ને 6, 2 ને 1 3। ક્યાં ભૂલ છે તમારે ગોતવાની રહેશે, કારણ કે મેં કહ્યું પરફેક્ટ સાચો નથી, મેં કોઈ જગ્યાએ ભૂલ મૂકેલી છે। તમે તમારી રીતે પાછું કરશો ત્યારે તમને ભૂલ દેખાશે। મતલબ આમાં ગણેલું છે એ બધું સાચું નથી, મેં કીધું છે પણ એમાં કોઈ ભૂલ છે, એટલે તમારે પાછો જાતે કરવાનો। તમે જાતે કરશો તો ભૂલ પકડાઈ જશે। હજી કહું છું, આ બેમાંથી કોઈ એક દાખલામાં ભૂલ છે, તમારે ગોતવાની અને સુધારવાની રહેશે। હું ઝડપથી બોલ્યો, મેં કહ્યું પણ ભૂલવાનું છે। દાખલો બીજો, યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો। ગુણાકાર આપણને આવડે કે ભાઈ રકમ છે તો ઊભી ગોઠવીને આપણે ગુણાકાર કરવું, પણ એવું નથી। આમાં બની નવું કર્યું, આને ગોઠવવું। ઓમાં કેમ આપણે ગોઠવતા હતા? તો ભાઈ આમાં આપણે જોઈ લઈએ કઈ બે રકમથી ગુણાકાર 10, 100, 1000 કે 10000 આવે। તો કે 2 ને 1759 તો એમાં તો શૂન્ય નહીં આવે। 2 ને 50 તો કે હા 50 દૂર તો કે 100 ઈ થાય છે। આ બેનો પહેલા કરી લેવાનું। 2 ગુણ્યા 50 ગુણ્યા 1759। જો આપણે ક્રમ થેરો, આ 50 પાછળ હતા આગળ લઈ લીધા,
1759 ગુણ્યા 100 તો 1759 આ બેનો ગુણાકાર કરવો મતલબ આની પાછળ બે મીંડા મૂકી દેવા એટલે આમાં ક્રમ કેમ કર્યો તો કે એવી રકમ શોધવાની જેનો ગુણાકાર કરવાથી 10 100 1000 કે 10000 મળે જોઈએ બીજો દાખલો 4 ગુણ્યા 166 ગુણ્યા 25 તો કે 166 ને 4 નો ગુણાકાર શૂન્ય વાળો નથી થતો 25 ચોકુ 100 થાય હા તો એ બેને પેલા પૂછો 4 ગુણ્યા 25 ગુણ્યા 166 25 ચોકુ 100 ગુણ્યા 166 હમણાં ઉપર કીધું તું એમ કોઈ રકમને 100 વડે ગુણવી એટલે એ રકમની પાછળ બે શૂન્ય ઉમેરી દેવા 166 ગુણ્યા 100 એટલે 166 100 તો 16600 એના જેવું પાછું નીચે 8 ગુણ્યા 291 ગુણ્યા 25 તો કે ભાઈ 8 ને 291 નો શૂન્ય વાળો નથી થતો પણ 25 ને 8 નો થાય છે અહીંયા 25 ચોકુ કેટલા થયા હતા તો કે 100 તો અહીંયા 25 અઠા છે તો ડબલ કરી નાખો 200 25 ચોકુ 100 હતા તો 25 અઠા 200 એટલે ક્રમ ફેરવવો 25 ગુણ્યા 8 ગુણ્યા 291 હમણાં કીધું 25 અઠા તો કે 200 ગુણ્યા 291 હવે તો કે જે આમાં મીંડા નહીં મૂકીએ કારણ કે અહીંયા 100 હતા એટલે મીંડા મૂકતા હતા અહીંયા 200 છે એટલે ગુણાકાર કરવો આ બે શૂન્ય જવાબમાં પાછળ જવા દે કાપી દે હવે ખાલી બે વડે ગુણાકાર કરવો 2 2 9 18 વધી 2 2 4 ને 5 એટલે 5,82,000 58,200 લાઈન 200 છે માટે આપણે ગુણાકાર કર્યો સીધા શૂન્ય ના મૂકી દીધા જોઈએ ચોથું કામ 625 ગુણ્યા 279 ગુણ્યા 16 કે ભાઈ આ રકમમાં તો ખબર નથી પડતી પણ એક છે 16 ને 9 ને ગુણીએ તો 16 નવામાં શૂન્ય નથી પણ 16 50 માં શૂન્ય છે 16 50 80 તો આપણે કામ કરીએ 625 અને 16 નો ગુણાકાર કરીએ 625 અને 16 જો તમને સાદો ગુણાકાર આવડે પણ 20 સુધીના પાડા આવડતા હોય તો ડાયરેક્ટ 20 સુધીની રકમને ગુણાકાર જેમ કે 16 થી ગુણાકાર કરીએ 16 50 80 નું શૂન્ય વધી 8 16 દુ 32 32 ને 8 40 નું શૂન્ય વધી 4 16 6 96 ને 4 100 એટલે ડાયરેક્ટ 16 થી ગુણાકાર થાય અને જેવું ના આવડે ના તે કોઈ જરૂર નથી આપણે સાદો ગુણાકાર કરી લ્યો તમે આ રીતે 16 વડે ગણો એકમનું શૂન્ય ની રીતે કરી શકો 6 50 30 નું શૂન્ય 3 6 12 3 15 નું શૂન્ય વધી 1 6 66 36 ને 37 એટલે બે રીત આવે પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે કેની જોડી બનાવવાથી જવાબ 100 1000 10000 એવો આવે તો કે 625 ગુણ્યા 16 ગુણ્યા 219 આ બેનો ગુણાકાર આપણે કર્યો 10000 ગુણ્યા 279 એકડા વાળા મીંડા છે ને તો હા તો પછી આ રકમની પાછળ આટલા મીંડા મૂકી દઈએ આપણો જવાબ 279 એની પાછળ 4 મીંડા પછીનું જોઈએ 285 ગુણ્યા 5 ગુણ્યા 60 તો કે ભાઈ 5 5 નો ગુણાકાર કરીએ પછી 25 મીંડું નથી આવતું તો કે આ બેનો ગુણાકાર પેલા કરીએ તો આ 285 એમ નમ રહેવા દે 5 6 30 અને આ શૂન્ય એની પાછળ અથવા તમે ઉભો ગુણાકાર કરો તો પણ ચાલશે હવે આ બે મીંડા જવાબમાં જાવ આ રકમને 3 વડે ગુણીએ 285 ગુણ્યા 3 શૂન્ય હતા ને સીધા જવાબમાં જાવ 3 50 15 વધી 1 3 8 24 ને 25 નો 5 વધી 2 3 દુ 6 ને 2 8 એટલે જવાબ 85500 ચાર રકમ વાળા જોઈએ 125 40
25 અઠા 200 અને 125 ગુણ્યા 4 40 છે પણ આપણે 4 યાદ રાખ્યો તો 125 ચોકું 500 થશે 250 ને 5000 જેવું થાય આ બબેની જોડી બનાવી 125 ગુણ્યા 40 અને 8 ગુણ્યા 25 આ તો આપણે જોયું આ 25 અઠા તો કે 200 અને 125 ચોકું તો 125 દુ 250 અને ડબલ તો કે 500 અને એની પાછળ એક મીંડું 125 ચોકું 500 ના શૂન્ય એની પાછળ શક્ય એટલી ગણતરી મોઢે કરવાની છે 5 દુ 10 જો અંકનો ગુણાકાર કર્યો શૂન્ય નથી લીધા 5 દુ 10 હવે આ જેટલા મીંડા છે એની પાછળ મૂકી દો 3 ને 2 5 મીંડા 1 2 3 4 5 મીંડા આ તો જવાબ એટલે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર હતા એમ છે પણ આપણે ક્રમમાં ગોઠવવાના મોઢે કરવાના જો તમે એમનો ક્રમ વગર કરી નાખો તો આ દાખલો ખોટો પડે જોઈએ પછીનો દાખલો દાખલો ત્રીજો કિંમત શોધો 297 ગુણ્યા 17 વત્તા 297 ગુણ્યા 3 અત્યાર સુધી આપણે દાખલા જોયા ને તમે જોયું કાં સરવાળો હતો કાં ગુણાકાર બે ભેગું નહોતું કાં સરવાળા કર્યા ક્રમમાં ગોઠવીને કાં આપણે ક્રમમાં ગોઠવીને ગુણાકાર કર્યો આમાં શું થયું તો કે ભાઈ ગુણાકાર એ છે ને સરવાળો એ છે તો આપણને ઓલું કહેતા કે કોઈ એકનો નિયમ છે ભા ગુ સ બા પેલા ભાગાકાર થાય પછી ગુણાકાર થાય પછી સરવાળો થાય પછી બાદબાકી થાય આમાં આપણે એક નિયમ લઈ ગુણાકાર થાય હવે તમે આ બેનો ગુણાકાર કરો ને આ બેનો ગુણાકાર કરો તો એ વાર લાગે આ બધામાં કેવું કરવાનું છે ગણતરી બને ત્યાં સુધી મોઢે જ કરવાની ઝડપ તો આપણે રકમમાં જોઈએ કે ભાઈ આ છે એ ગુણાકાર વાળું છે આ છે એ ગુણાકાર વાળું આ બે ગુણાકારમાં કોઈ વસ્તુ હરખી છે હા એ છે 297 તે કામ કરી બેમાં જે હરખું છે ને એને બાયને કાઢો આમાંય 297 છે આમાંય 297 છે જો બે રકમમાં છે ને તેને બહાર કાઢી લે અને સામાન્ય લીધું કહેવાય એવું ના સમજાય કઈ નહીં બેમાં છે ને આપણે એકવાર બાયને લઈ સામાન્ય લીધું 297 આ 297 લઈ લીધા વધુ હું તો કે 17 વત્તાના વત્તા 297 તો બહાર કાઢી લીધા વધુ હું તો કે 3 જો બેમાંથી 297 બેમાં આવતા હતા એટલે બહાર કાઢી લીધા તો વધુ 17 3 17 ને 3 20 ઈ તો આવડા તો 297 ગુણ્યા 20 મીંડું એમ જવાબ આ લઈ લો 2 સત્તા 14 વધી 1 2 નવા 18 છે 19 નો 9 વધી 1 2 દુ 4 ને 5 હવે કદાચ તમે જો આમ ગણ્યું હોય 297 ગુણ્યા 17 પછી 297 ગુણ્યા 3 અને બે જવાબનો સરવાળો કર્યો તે દાખલો ખોટો કારણ કે કિંમત શોધવાની પણ એની ટૂંકી રીત આ જે રીત શીખવાડી અને આમાં શું કર્યું છે આપણે તો કે કાંઈ નહીં બેમાં જે સામાન્ય હતું એ સામાન્ય બહાર કાઢી લીધું એટલે કે હરખું હતું એ બહાર લઈ લીધું બાકીની રકમ સરવાળો બાદબાકી હોય તો બાદબાકી જોઈએ પછીનો દાખલો 54279 ગુણ્યા 92 વત્તા 8 ગુણ્યા 54279 ઉપર જોયું તેમ કઈ રકમ સરખી છે તો કે આ રકમ સરખી છે જે રકમ સરખી છે એને સામાન્ય તરીકે લઈ લો 54279 ગુણ્યા 92 વત્તા 8 આ તો બહાર કાઢી લીધા 92 વત્તા 8 આ તો બહાર કાઢી લીધા 92 ના 8 તો કે 100 તો 54279 ગુણ્યા 100 આગળના દાખલામાં આપણે જોયું 100 વડે ગુણવું એટલે શું તો કે રકમ છે એની પાછળ 2 મીટર મૂકી દેવા તો 54279 એની પાછળ 2 મીટર તો જવાબ હવે મેં કીધું કદાચ તમે આ બે ગુણાકાર ઓલા બેનો કરીને મૂકો તો એ દાખલો ખોટો ગણાય કારણ કે સૂચનામાં ખાલી કિંમત શોધો કીધું હશે પણ યોગ્ય ગુણધર્મની રીતે એવી રીતે આપી છે સૂચના
જોઈએ પછી 81265 ગુણ્યા 169 ઓછા 81265 ગુણ્યા 69 કઈ રકમ સરખી છે તો કે ભાઈ 81265 બેયમાં સરખા છે કાઢી લ્યો બાદ 81265 ગુણ્યા 169 ઓછા 69 બેયને સામાન્ય કાઢી લીધા આ રકમ એમ લીધી અહીંયા ઓછા હતા તો ઓછા લીધા ઓમાં વત્તા હતા તો વત્તા લીધા 169 માંથી 69 ગયા તો 100 અને 81265 આ બીજું રકમ હમણાં જ મેં કીધું 100 વડે ગુણવું મતલબ રકમની પાછળ બે મીંડા મૂકવા એટલે ત્રણેય દાખલામાં તમે જો કોઈ રકમ સરખી છે એને સામાન્ય લઈ લેવો અને બાકીની રકમના સરવાળા કે બાદબાકી કરી લેવા ઓમાં બેમાં સરવાળો આમાં બાદબાકી હવે જો આ રાઉન્ડી જેવી રકમ છે હા આ પદકની પાછળ તો શું બાંધવું જેવું છે બહુ મોટું 3845 5 782 769 25 218 આમાં ક્યાંય કઈ હરખું નથી હવે તો હરખું કરવું પડે કારણ કે રીત તો એ જ છે એક કામ કરીએ કોકના ભાગ પાડી હરખું કરવાનો ટ્રાય કરીએ આ વત્તા પહેલાની રકમ આ વત્તા પછીની રકમ આ બેમાં કાંઈ સરખું નથી આ 25 ના 2 ટકા બને છે 25 ના 2 ટકા રાખા બચું 25 બાકી બધું એમનું એમાં કોઈ ફેરફાર નથી કરવાનો ખાલી 25 ના અવયવ પાડી નાખ્યા બચું 25 બાકી બધું એમનું 3845 ગુણ્યા 5 ગુણ્યા 782 હવે તો કે આ રકમમાં અને આ રકમમાં કાંઈ હરખું છે તો કે હા આ પાંચડો અને આ પાંચડો હરખો છે તો એને બાયણે કાઢી શકાય આ બેનો ગુણાકાર કરી લો જરા 5 9 45 નો પાંચડો વધી 4 5 6 30 30 ને 4 34 નો ચોગડો વધી 3 5 7 35 ને 3 38 આ પાછળનું એમ ને એમ જો પહેલા આપણે શું કર્યું હતું તો કે 25 ના 2 ટકા કર્યા પછી 25 શું કામ એમ તો કે ભાઈ આ રકમમાં આ રકમમાં તે હરખું નહોતું તો આપણે હરખું બનાવી નહોતું હવે પાંચમો હરખો થઈ જતો તો આ બેને ગુણી નાખ્યા એટલે 3845 તો હવે તમે જોઈ શકો કે બેયમાં બે રકમ સરખી છે જો 3845 3845 5 5 તો એ બેને બાયણે કાઢી લ્યો 3845 ગુણ્યા 5 ગુણ્યા હવે જે રકમ લીધી ને એ સરવાળા રૂપે જો શું હોય તો કે 782 વત્તા 218 782 ને 218 નો સરવાળો કરીએ 82 ને 1800 700 209 1000 ગુણ્યા 5 અને 3845 5 ગુણ્યા 1000 5000 અથવા આ બેનો ગુણાકાર કરી લો એટલે 25 વધી 2 5 20 ને 2 22 વધી 2 5 40 42 નો બગડો વધી 4 5 તેરી 15 ને 4 19 ગુણ્યા 1000 અને 1000 વડે ગુણવું મતલબ રકમની પાછળ 3 મીંડા મૂકવા તો 19225 એની પાછળ 3 મીંડા એટલે આ દાખલામાં આપણે સામાન્ય કાઢતા શીખવાનું છે કે જે બે સરખું હોય એ બહાર લઈ લેવાનું પછી બાકીની રકમનો સરવાળો બાદબાકી કરવાનો પછી ગુણાકાર કરવાનો આ એક થોડો અઘરો છે એ પાછો શીખ સમજે તો બને ને તો પાછો પ્રયત્ન કરવાનો છે આપણે જોઈએ પછીનો દાખલો જોઈએ દાખલો ચોથો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો આગળ ગુણાકાર કર્યો તો એનો ગુણધર્મ હતો
એમાં શું ગુણધર્મ હતો તો કે ભાઈ બેયમાં જે સરખું હતું નહીં લેતા એને સામાન્ય લેવાનો ગુણધર્મ કહે. હવે તો આવી રકમ આવી જેમાં કઈ સરખું છે જ નહીં, ખાલી બે જ રકમ છે, તો એ રકમના કટકા કરવાના. આને 100 માં ફેરવી શકાય છે કે આને, તો ભાઈ આને ફેરવી શકાય, તો 100 + 3 એમ કટકા કરવાના, એને વિભાજનનો ગુણધર્મ કહે. એટલે આપણે યાદ રાખવાનું ભાઈ જો સરખું હોય તો સામાન્ય લેવાનો ગુણધર્મ, અને સરખું ના હોય અને 100 માં ને માં ફેરવીએ તો વિભાજનનો ગુણધર્મ. તો હવે આના કરતા કરીએ 738 એમ ન લેવા ગુણ્યા 100 + 3. જો 103 ના બે ભાગ હોય 100 અને 3, અને સરવાળાની રીતે રાખ્યું 100 + 3 એટલે 103 થયા. હવે 738 ગુણાકારમાં છે ને આ બે સરવાળામાં છે, મતલબ 738 બે રકમને ગુણે, એટલે કે પહેલા 738 નો 100 સાથે ગુણાકાર અને પછી 738 નો 3 સાથે ગુણાકાર. વિભાજન કર્યા પછી લખી મૂક્યું 738 ગુણ્યા 100. આ બે ને એકવાર લખી લીધું, સરવાળાની નિશાની, પાછું 738 લેવાનું. કોઈ પણ દાખલામાં વિભાજન કરીએ ને તો આગળની જે રકમ છે ને બે વાર આવશે. જો 738 એમ રાખ્યા 100 + 3 બે કટકા કર્યા આપણે, તો હવે 100 + 3 આવ્યું છે, તો 100 + 3 છે એટલે 738 બે વખત લેવાના. અહીંયા 100 સાથે અને અહીંયા 3 સાથે. આનો ગુણાકાર પેલા કરીએ ભાગુ સભા નિયમ પ્રમાણે. 738 ગુણ્યા 100 તો કે ભાઈ તો એની પાછળ બે ગુણા મૂકી દો. 738 ગુણ્યા 3 3 × 24 વધી 2 3 તેરી 9 9 ને 2 11 ને 1 વધી 1 3 7 21 ને 1 22. હવે તો કે આ બે રકમનો સરવાળો કર્યો એટલે એ આવી ગયો આપણો જવાબ. 14 ના 0 0 છે, 14 ના 14, 8 ને 2 10 નું 0 વધી 1 3 ને 1 4 ને 2 6 અને 7 ના 7 76014. ગુણાકાર બનાવવાની હોય ક્યાંકના સરવાળામાં ભૂલ રાખેલી હશે. પહેલા દાખલામાં મેં કીધું હતું, બીજા દાખલામાં એકાદી હશે એટલે તમે પાછા ગણજો, જાતે કરશો તો તમારો જવાબ થોડો જુદો આવશે. ચાઇનામાં થોડીક ભૂલ રાખેલી છે, કારણ કે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી છે એટલે સહેલું જ છે, અને બધું સાચું ગણીશ તો તમે ચેક કરી નહીં શકો. જે બીજો દાખલો, આમાં ગુણાકાર કરો પણ ગુણધર્મની રીતે. આપણે 102 ના કટકા કરીએ. 102 ના કટકા કરવા તો 100 + 2 854 ગુણ્યા 100 + 2. જો આનું વિભાજન કર્યું 100 + 2. હવે મેં કીધું તેમ આ બે વાર આવશે. પહેલા 854 100 ને ગુણશે, 854 ગુણ્યા 100, પછી વત્તા 854 બે ને ગુણશે, 854 ગુણ્યા 2. 100 સાથે ગુણવું એટલે એની પાછળ બે મીંડા. 4 × 2 = 8 2 × 5 = 10 2 × 8 = 16 ને 1 17. હવે તો 8 ના 8 0 નું 0, 4 ના 7 11 ને 1 વધી 1 5 ને 1 6 ને 1 7 અને 8 ના 8. જોઈએ પછીનું કામ છે 258 ગુણ્યા 1008. કેનું વિભાજન કરશે તો કે 1008 કેમ વિભાજન કરશે તો 1000 + 8. આગળ 258 એમ. હવે તો કે 258 પહેલા 1000 ને ગુણશે, પછી તો કે 258 8 ને ગુણશે. 258 ગુણ્યા 1000 વત્તાનો દાખલો તો બતાવો 258 ગુણ્યા 8. 1000 વડે ગુણવું તો 3 મીંડા પાછળ. 88 64 નો ચોકડો વધી 6 8 50 40 ને 46 નો ચોકડો વધી 4 8 નું 16 ને 4 20 84
64 ના 64 નું શૂન્ય નું શૂન્ય નું 8 ને 10 નું શૂન્ય વધી 1 5 ને 6 ને 2 2,60,064 પછીનો દાખલો જોઈએ 1005 ગુણ્યા 168 કેના વિયો મળશે તો કે 1005 ના તો કે વિભાજન કરીએ 1000 + 5 ગુણ્યા 168 બધાય વાળામાં આગળ આવતી આમાં પાછળ છે પણ થાય એવો જ એમાં કોઈ ફેર નહીં પડે 168 પેલા કોને ગુણશે તો કે 1000 168 ગુણ્યા 1000 અને 168 કેને ગુણશે તો કે 5 ને આજે વસ્તુ એક વાર છે બે સાથે ગુણાકારમાં આવશે 168 ગુણ્યા 1000 168 પાછળ 3 મીંડા 5 * 40 વધી 4 5 * 30 ને 4 34 નો ચોગડો વધી 3 5 * 5 ને 3 8 1,59,840 સીધો થઈ જાય 1,59,840